વિષય અર્થશાસ્ત્ર અને પ્રથમ પરીક્ષાનું જે માળખું છે એ આપણે જોવાના છે. એટલે 100 માંથી 100 માર્ક્સ મેળવવા હોય તો આપણે કેવી રીતના મેળવી શકીએ એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. એટલે કે ધોરણ 12ની ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ છે અને આ ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટની અંદર કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય એની આપણે વાત કરવાના છે. તો સૌપ્રથમ વાત કરીએ વિભાગ એ ની. વિભાગ એ ની અંદર 20 MCQ પૂછાશે જેના ગુણ પણ કેટલા રહેશે 20. એટલે અહીંયા આપણને MCQ પૂછવામાં આવશે. ત્યાર પછી VSQ એટલે કે એક વાક્યમાં જવાબ એવા 10 પ્રશ્નો પૂછાશે એના 10 ગુણ રહેશે. ત્યાર પછી 2 માર્ક્સ વાળા પ્રશ્નો. વિભાગ સી ની અંદર 2 માર્ક્સ વાળા પ્રશ્નો આપણને 16 પૂછાય અને 16 માંથી આપણે કેટલા લખવાના 12 લખવાના. એટલે આ વિભાગ એ 24 માર્ક્સનો થશે. વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર 10 પ્રશ્નો પૂછાય અને 10 માંથી 7 લખવાના અને 3 માર્ક્સનો આ વિભાગ કહેવાય. એટલે કે એક પ્રશ્ન 3 માર્ક્સનો એટલે 21 માર્ક્સ એના થશે. અને આ 21 ને 24 એટલે 25, 25 ને 20 ને 30 એટલે કેટલા થઈ ગયા 30 ને 55 થઈ ગયા. આગળ જોઈએ આપણે 7 પ્રશ્નો પૂછાશે અને 7 માંથી આપણે લખવાના કેટલા 5 અને એકના 5 ગુણ એટલે આ વિભાગ 25 ગુણનો થશે. જો આ 24 ના 21 એટલે 45, 45 ને 25 એટલે 70, 70 ને 90, 90 ને 10 100. એટલે 100 માર્ક્સનું કેવું પેપર પૂછાવાની છે એ આપણે વાત કરી લીધી. વાત કરીએ આપણે સેક્શન એ થી. વિભાગ એ ની અંદર આપણને MCQ પૂછાય છે. કેટલા MCQ તો 20 MCQ પૂછાય અને એના ગુણ પણ કેટલા રહેવાના 20. પરંતુ આ 20 ગુણ મેળવવા માટે આપણે 1 થી 6 જે ચેપ્ટર છે એ બધા જ MCQ આપણે તૈયાર કરવા પડે. કેમ કે આપણે કુલ કેટલા 6 ચેપ્ટર ભણવાનું છે અને 6 ચેપ્ટરમાંથી જ આપણને પૂછાશે. પ્રથમ પરીક્ષાની વાત કરીએ વાર્ષિક પરીક્ષા માટે નવી બ્લુપ્રિન્ટ આવશે. શરૂઆત કરીએ આપણે સેક્શન એ થી. તો સેક્શન એ ની અંદર આપણને કુલ કેટલા ચેપ્ટર છે તો કુલ ચેપ્ટર 6 અને પ્રશ્ન 20 છે. તો પહેલા ચેપ્ટરમાંથી 3, 1, 2 અને 3. બીજા ચેપ્ટરમાંથી 3, 1, 2 અને 3. ત્રીજા ચેપ્ટરમાંથી પણ 3, 1, 2, 3. ચોથામાંથી 4, 1, 2, 3, 4. પાંચમામાંથી 3, 1, 2 અને 3 અને છઠ્ઠામાંથી 4. એટલે 6 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન. હવે જો 20મા નંબરનો પ્રશ્ન પૂછાય એટલે એ છઠ્ઠા ચેપ્ટરનો જ હોય આ નક્કી. 13 નંબરનો પ્રશ્ન પૂછાય એટલે ચોથા ચેપ્ટરનો જ હોય. 7 નંબરનો પ્રશ્ન પૂછાય એટલે ત્રીજા ચેપ્ટરનો જ હોય. 3 નંબરનો પ્રશ્ન પૂછાય એટલે પહેલા ચેપ્ટરનો જ હોય. આવું ફિક્સ થઈ જશે અને આ પ્રમાણે વાર્ષિક પરીક્ષામાં પણ આપણને પૂછાશે. વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ થોડી અલગ આવશે પણ એ પણ આ રીતના જ પૂછાશે. એમાં સિલેબસ થોડો વધારે હશે બીજું કંઈ નહીં. સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી માટે કુલ કેટલા પ્રશ્નો VSQ કહેવાય એને. VSQ એટલે એક વાક્યમાં જવાબ આપો. જે એક વાક્યવાળા જે પ્રશ્નો છે એ આપણને 10 પ્રશ્નો પૂછાય. કેટલા પ્રશ્નો પૂછાય 10 પ્રશ્નો અને એ 10 પ્રશ્નોના ગુણ પણ કેટલા હોય તો 10 પ્રશ્નોના 10 ગુણ હોય. હવે આ 10 ગુણ મેળવવા માટે કયા કયા ચેપ્ટરની તૈયારી કરવાની તો કયા કયા ચેપ્ટર માટે તો અહીંયા તમે જોઈ શકો 21 થી લઈને 30 સુધીના પ્રશ્નો છે. તો કયા કયા ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરમાંથી 1 જ, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા ચેપ્ટરમાંથી 2, ચોથા ચેપ્ટરમાંથી 2, પાંચમા ચેપ્ટરમાંથી 1 અને છઠ્ઠા ચેપ્ટરમાંથી 2. એટલે તમારે ટૂંકમાં 6 ચેપ્ટરના પ્રશ્નો તો વાંચવા જ પડે. કોઈકમાંથી 1 પૂછાય, કોઈકમાંથી 2 પૂછાય અને આ રીતે તૈયારી કરીએ તો 10 પ્રશ્નોના માર્ક્સ આપણે સારી રીતે મેળવી શકીએ. સેક્શન સી ની વાત કરીએ. સેક્શન સી ની અંદર અગાઉ વાત કરી એ પ્રમાણે કુલ 16 પ્રશ્નો પૂછાવાના છે અને 16 માંથી આપણે લખવાના કેટલા 12. જો આપણને 4 પ્રશ્નો જે છે એ 4 પ્રશ્નો ન આવડે ને તો પણ આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ. 4 પ્રશ્નો ન આવડે અને 12 લખીએ બીજા તો 12 દુ 24 માર્ક્સનો જે આ વિભાગ છે ને એ વિભાગની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી શકે. પરંતુ આ 24 મેળવવા માટે 12 કયા લખવાના એ ખૂબ અગત્યનું છે. એટલે 16 પ્રશ્નો અહીંયા તમને દેખાય છે 31 થી લઈને 46 સુધી. હવે આ 31 થી 46 ની અંદર જે 16 પૂછાવાના એ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ પણ જોઈ લઈએ. તો પહેલા ચેપ્ટરમાંથી 2
બીજા ચેપ્ટરમાંથી 3 ચેપ્ટરના નામ છે, નંબર છે, બરાબર. ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી કેટલા થઈ ગયા? 3. ત્રીજા ચેપ્ટરમાંથી પણ 3, 1 2 ને 3. ચોથા ચેપ્ટરમાંથી 2, ચોથામાંથી 2. પાંચમામાંથી 3, 1 2 અને 3. અને છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ કેટલા? 3. બસ આ રીતે 16 પ્રશ્નોની તૈયારી કરવાની અને એમાંથી લખવાના કેટલા? 12. ને 12 લખી દો એટલે તમારું કામ થઈ જાય. એ 12 માંથી આપણા 12 સાચા પડી જાય તો આપણા 24 માર્ક્સ આવી જાય. શક્ય હોય તો આપણે વધારે પણ લખી શકીએ, જેથી કરીને કોઈક પ્રશ્ન ખોટો પડે તો બાકીનામાં આપણું એવરેજ આવી જાય. આગળ સેક્શન ડી. સેક્શન ડી એટલે 3 માર્ક્સના પ્રશ્નો. હવે આજે આ 3 ગુણના જે પ્રશ્નો છે એ 3 ગુણના પ્રશ્નો કેટલા પૂછાય ને કેટલા લખવાના? તો 3 ગુણના પ્રશ્નો કુલ 10 પૂછાય અને 10 માંથી આપણે 7 લખવાના, એટલે 7 તાળી 21 ગુણનો જે આ વિભાગ છે એના પૂરા માર્ક્સ આવી જાય. એટલે આ વિભાગ કેટલા ગુણનો છે? 21 ગુણનો. આ 10 માંથી આપણે લખવાના કેટલા? 7. એટલે 3 પ્રશ્નો ન આવડે ને તો પણ પૂરા માર્ક્સ આવવાના છે. તો 10 પ્રશ્નો કયા કયા? તો 10 પ્રશ્નોનો ક્રમ પર તમારે જોઈ લેવાનો. કયો ક્રમ છે? તો 47 થી લઈને 56 સુધી છે. આ 10 પ્રશ્નો છે. પહેલા ચેપ્ટરમાંથી 2, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી 1 જ, ચોથા ચેપ્ટરમાંથી 2, પાંચમા ચેપ્ટરમાંથી 1 જ અને છઠ્ઠા ચેપ્ટરમાંથી 2. આ રીતે કુલ 10 પ્રશ્નો પૂછાશે અને આ 10 પ્રશ્નોની તૈયારી કરે એટલે પૂરું થઈ જાય આપણું. જો આ ત્રીજું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર ઓપ્શનમાં કરી નાખે તો પણ ચાલે. એટલે 2 પ્રશ્નો ઓપ્શનમાં નીકળીએ તો પણ કેટલા વધે? આપણા 8 પ્રશ્નો વધે અને 8 માંથી આપણે 7 લખવાના રહી. એટલે જો ત્રીજું ને પાંચમું ન વાંચે ને તો પણ ચાલી જાય. પણ તમારે એવું નહીં કરવાનું કે 3 માર્ક્સનો પ્રશ્ન કેટલીક વાર 5 માર્ક્સમાં પૂછાય અને 5 માર્ક્સનો કેટલીક વાર 3 માર્ક્સમાં પૂછાય, ત્યારે કામ લાગી જાય. છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ. અને આ વિભાગ એટલે 5 ગુણનો વિભાગ. એક પ્રશ્ન કેટલા ગુણનો હશે? 5 ગુણનો. કેટલા પ્રશ્નો પૂછાય? તો 7 પ્રશ્નો પૂછાય અને 7 માંથી લખવાના કેટલા? 5. અને 5 ગુણનો 1 એટલે આ વિભાગ એ 25 માર્ક્સનો થવાનો છે. અને આ 25 માર્ક્સ મેળવવા માટે 2 પ્રશ્નોને છોડીને પણ પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય. એટલે 7 માંથી 5 લખવાના, 2 ન આવડે ને તો પણ આપણા પૂરા માર્ક્સ આવશે. એટલે કેટલા બધા પ્રશ્નો છે જેને આપણે છોડીને પણ 100 માંથી 100 લાવી શકીએ એમ છે. આગળ ચાલીએ આપણે. અહીંયા કેટલા પ્રશ્નો તમે જોઈ શકો છો? કુલ 7 પ્રશ્નો છે, 57 થી લઈને 63 સુધી. અને આ 7 માંથી આપણે કેટલા લખવાના છે? 5. ચલો 7 કયા કયા એ જોઈ લે. પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 1, ત્રીજા ચેપ્ટરમાંથી 1, ચોથા ચેપ્ટરમાંથી 1, પાંચમા ચેપ્ટરમાંથી 2 અને છઠ્ઠા ચેપ્ટરમાંથી 1. એટલે પાંચમું જે ચેપ્ટર છે ને એ પાંચમા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 2 પ્રશ્નો પૂછાવાના છે. એ ખાસ તૈયારી રાખો. પેલું ગરીબી વાળું જે છે તે, એટલે કદાચ એમાંથી આલેખ પૂછાઈ શકે, બરાબર. એટલે આલેખની તૈયારી આ પાંચમા ચેપ્ટરમાંથી આપણે કરવાની. શેના માટે? ફક્ત ને ફક્ત પ્રથમ પરીક્ષા માટે. વાર્ષિક પરીક્ષા માટે એ વસ્તુ અલગ છે. હવે આપણે કુલ ગુણભાર જોઈ લઈએ કે સેક્શન એ છે એમાંથી કેટલા ગુણભારનું કેટલું પૂછાવાનું તે. તો સેક્શન એ માં 20 પ્રશ્નો, એના 20 માર્ક્સ, ઓપ્શન સાથે પણ 20 જ. 10 પ્રશ્નોના 10 માર્ક્સ, ઓપ્શન સાથે પણ 10 જ. હવે કેટલા પ્રશ્નો? 16 પ્રશ્નો. તો 16 પ્રશ્નો છે પણ 12 લખવાના, એટલે 12 દુ 24 આપણે ગણ્યા, પણ ઓપ્શન સાથે 16 છે એટલે કેટલા થવાના? 32 માર્ક્સ. ત્યાર પછી ઓપ્શન સાથે 10 છે એટલે કેટલા થવાના? 30. પણ આપણે 7 લખવાના એટલે 21 ગણેલા. ત્યાર પછી 5 લખવાના એટલે 25 ગણેલા, પરંતુ 7 પૂછાય એટલે 35 થાય. એટલે આ જોવાનું 30 30 30 90 90 ને 5 ને 2 97 97 ને 30 એટલે 127 માર્ક્સનું પેપર થાય. ખરેખર બધા જ પેપર કેટલા? 130 માર્ક્સના. પણ ઇકોનોમિક્સનું પેપર 127 માર્ક્સનું, એમાંથી લખવાનું 100 માર્ક્સનું અને 100 માંથી 33 લાવવાના જેથી પાસ થઈ જાય. પણ આ 127 માંથી આપણે 100 માર્ક્સ પૂરા લાવીએ ને લાવી શકાય એવું છે જો આપણે તૈયારી સારી કરીએ તો 100 માંથી 100
પૂરા માર્ક્સ પણ આવે જ છે. અને અત્યારની બોર્ડની પરીક્ષામાં તમે કેટલા બધા વિદ્યાર્થીઓને જોયા હશે કે એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો હોય, બીએ હોય કે એસપીસીસી હોય, આટલા જે વિષય છે એમાં 95ની ઉપર માર્ક્સ આવી શકે. અને આ બે વિષયમાં તો 100માંથી 100 પણ તમે જોયા હશે, બીજામાં પણ 100માંથી 100 આવે, બીએમાં પણ આવે, પણ 95ની ઉપર આવવાની તો આપણે પ્રયત્નો કરવાના જ. એટલે 127 માર્ક્સનું પેપર છે, એમાંથી 100 માર્ક્સનું લખવાનું અને આપણે 100 લાવવાના હોય તો એટલું બધું કંઈ મુશ્કેલ નથી, આપણે લાવી શકીએ એમ છે. આ અગાઉ ઘણા બધા વિડીયો બનાવેલા છે. આપણે એકાઉન્ટની બ્લુપ્રિન્ટનો વિડીયો પણ બનાવ્યો, સ્ટેટની બ્લુપ્રિન્ટનો વિડીયો પણ બનાવ્યો, ઓસીનો પણ બનાવ્યો હતો. આ ઇકો છે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે એસપીસીસીનો વિડીયો પણ આવશે. એટલે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી લેજો. આભાર.